વડોદરા બાર એસોસિએશન દ્વારા પોતાના વિવિધ પ્રશ્નોના નિરાકરણની માંગણી સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। છેલ્લા ઘણા સમયથી વડોદરામાં તમામ વકીલોને જન્મ મરણ તથા લગ્ન નોંધણી શાખા અંતર્ગત આવતા તમામ કામો તથા કાર્યવાહીમાં હાલના તમામ અધિકારીઓ તરફથી હાલાકી ભોગવવી પડે છે। જન્મ મરણ તથા લગ્ન નોંધણી શાખાના અધિકારીઓ દ્વારા વકીલો સાથે ખૂબ જ ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે તથા વકીલોને સાઇડ ટ્રેક કરીને ત્યાંના બની બેસેલા એજન્ટોની સેવા ચાકરી કરવામાં આવી રહી છે। તેમજ ત્યાં નોંધણી કરાવવા આવતી સામાન્ય જનતાને તેઓ દ્વારા નિમેલા એજન્ટો અને ટાઉટો દ્વારા નોંધણી પ્રક્રિયા કરાવવાનો આગ્રહ રાખવામાં આવે છે। જે તે સમયે કોરોના મહામારીના કપરા સમય દરમિયાન સામાન્ય જનતાનું હિત સચવાય તે હેતુસર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોના ગાઈડલાઇન્સ મુજબ ઓનલાઈન એપોઇન્ટમેન્ટની સિસ્ટમ કાઢવામાં આવેલ હતી, પરંતુ હવે કોરોના મહામારીને પૂરી થયાને પણ 2 વર્ષ ઉપરાંતનો સમય થવા આવ્યો છે। તેમ છતાં હજુ સુધી એ જ કોરોનાના સમયની સિસ્ટમ ફોલો કરીને જાણી જોઈને જાહેર જનતાને પોતાના સમય મુજબ બાંધવાનો પ્રયત્ન અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે। જે સમયે ઓનલાઈન એપોઇન્ટમેન્ટની સિસ્ટમ પ્રવર્તી ન હતી તે સમયે લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર 2 થી 3 દિવસમાં મળી જતું હતું, પરંતુ હવે જ્યારે 1 દિવસમાં નિયત માત્રામાં જ એપોઇન્ટમેન્ટ ફાળવવામાં આવે છે તેમ છતાં 10-15 દિવસ લગ્ન નોંધણીના પ્રમાણપત્ર માટે સામાન્ય જનતાને રાહ જોવી પડે છે। જેને લઈને બરોડા બાર એસોસિએશનના સેક્રેટરી રીતેશ ઠક્કરે મીડિયા સમક્ષ જણાવતા કહ્યું હતું કે અમારા દ્વારા મૌખિક અને લેખિતમાં ફરિયાદો અને રજૂઆતો કરવામાં આવેલ છે, જેથી વકીલોને તથા સામાન્ય જનતાના હિતમાં વહેલામાં વહેલી તકે નિર્ણય આવે। વડોદરા વકીલ મંડળના અમારા વકીલશ્રીઓ તરફથી છેલ્લા ઘણા સમયથી જન્મ મરણ શાખા અને લગ્ન રજિસ્ટ્રાર સમક્ષ જે નોંધણી કરાવવા જતા એમાં તકલીફ પડતી હતી એ બાબતે અમને રજૂઆત કરવામાં આવેલી, જેના અનુસંધાને આજરોજ વડોદરા વકીલ મંડળની ચૂંટાયેલી નવી કમિટી અમારી આખી બોડી તેમજ અમારા વકીલશ્રીઓ સાથે આજરોજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપભાઈ રાણા સાહેબને અમે આવેદનપત્ર આપવા આવેલા છે। આવેદનપત્ર તેમને સુપ્રત કર્યું। અમારી જે માગણીઓ હતી કે નવા જે અમારા લગ્ન રજિસ્ટ્રેશન માટે જે વકીલશ્રીઓ જાય છે એ વકીલશ્રીઓને ત્યાં વકીલોને એન્ટરટેન નહીં કરતા અને દલાલોને અને ટાઉટોને ત્યાં એન્ટરટેન કરે અને એમના કામ પ્રથમ થાય અને વકીલશ્રીઓના કામ ના થાય, વકીલશ્રીઓને કોઈને કોઈ પ્રકારને હેરાન પરેશાન કરવામાં આવે, એ બધી અમારી માંગણી હતી। તેમજ સાથે સાથે કોવિડ દરમિયાન જે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ રજિસ્ટ્રેશન માટે લેવાની જે જોગવાઈ કરી હતી, આજ રોજ અત્યારે 2 વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો, કોવિડ ગયો, તેમ છતાં પણ અત્યારે મેરેજ રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવામાં આવે છે, જે ખૂબ જ દુઃખનીય વાત છે। કારણ કે કાયદામાં ક્યાંય એવું નથી કે 100 રૂપિયા રજિસ્ટ્રેશનની ઓનલાઈન ફી ભરવાની, તેમ છતાં મ્યુનિસિપલ મહાનગર સેવા સદન દ્વારા આ પ્રથા નાબૂદ કરવામાં નથી આવી અને જે 100 રૂપિયાની ફી છે એ અત્યારે પણ લેવામાં આવે છે। પહેલી જે સૌ પ્રથમ 5 રૂપિયા, 15 રૂપિયા અને 25 રૂપિયા જે સરકાર દ્વારા જે કાયદામાં નિર્ધારિત કરી છે એ જ ફી લેવા એ હકદાર છે। તેમજ જે પ્રથા એપોઇન્ટમેન્ટની પ્રથા કોવિડ દરમિયાન હતી, કોવિડ પછી કે કોવિડ પહેલાં એ પ્રથા નથી। ગમે ત્યારે વકીલશ્રીઓ આવે અને જે નોંધણી કરાવવાની છે પક્ષકારો કે વકીલશ્રીઓ નોંધણી કરાવે। આ જે નોંધણી એપોઇન્ટમેન્ટ દ્વારા લેવામાં આવે તો એપોઇન્ટમેન્ટ લેવાથી જે રોજબરોજના જે નોંધણી થતી હતી એ નોંધણીમાં ઘટાડો થયો। સિલેક્ટેડ 15 કે 20 જ નોંધણી થાય, એનાથી વડોદરા મહાનગર સેવા સદનની આવકમાં પણ ઘટાડો થયો છે। સાથે સાથે પહેલાં જે સર્ટિફિકેટ રેડી થાય એટલે વકીલો કે પક્ષકારોને જાતે ત્યાં બોલાવીને આપી દેતા હતા, હવે એ સર્ટિફિકેટ કુરિયર દ્વારા, સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે, જેથી કરીને કોર્પોરેશનમાં એનો ખર્ચનું ભારણ વધ્યું છે, જેથી આ જે આવક અને ખર્ચ ખોટી રીતે લે છે એ ના થાય અને વકીલોને અને પક્ષકારોને વડોદરા શહેરની જનતાને અગવડતા ના રહે એના માટેની અમારી રજૂઆત હતી। સાથે સાથે ડોક્યુમેન્ટ જે પુરાવા લગ્ન રજિસ્ટ્રેશન માટે જે પુરાવા જોઈએ એ પુરાવા ખોટી રીતે હેરાન પરેશાન કરીને પુરાવા નહીં કે આ પુરાવો નહીં ચાલે, આ જ પુરાવો જોઈશે। હા, પાછલા બાળને જો દલાલો એમને 500,000 રૂપિયા આપી દે તો એ દલાલોનું કામ પહેલાં કરે અને એ પુરાવા પણ ચલાવી લે। જ્યારે અમારી આ બધી વાતો ધ્યાન ઉપર આવતા અમારા વકીલશ્રીઓ તરફથી અમને રજૂઆતો મળતા આજ રોજ અમોએ વડોદરા મહાનગર સેવા સદનના મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપસિંહ રાણા સાહેબને, સાથે સાથે મેયર શ્રી પિંકીબેન સોનીને, તેની સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલભાઈ મિસ્ત્રીને તથા સેક્રેટરી શ્રી ચિંતનભાઈ દેસાઈ સાહેબને અમે આવેદનપત્ર આપીને અમારા વકીલોને જે અગવડતા પડે છે એ આવેદનપત્રમાં જણાવેલ તમામ વિગતો છે, હકીકતો છે, એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવે એવી અમારી માંગણી છે।
સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટી આ ચેરમેનશ્રીએ અમને બાંહેધરી આપી છે કે વહેલામાં વહેલી તકે અમે આનું નિરાકરણ લાવીશું અને વકીલોને તેમજ પક્ષકારોને જે જાહેર જનતા છે એમને જે અગવડતા પડે છે એ પણ અમે વકીલનું પ્રતિનિધિ મંડળ જન્મ મરણ અને લગ્ન નોંધણી કોર્પોરેશન દ્વારા જે કરવામાં આવે છે એ ઓફિસોમાં હાલાકી ભોગવવી પડે છે એ પ્રકારની રજૂઆત મને કરી છે. ખાસ કરીને લગ્ન માટે કે જે બીજા શહેરના કપલ લગ્ન કરે એનું મેરેજ રજિસ્ટ્રેશન અહીંયા થતું નથી અને જે તે એરિયામાં છોકરો અને છોકરી રહેતા હોય એ એરિયામાં જ લગ્નનું રજિસ્ટ્રેશન થાય. એ સિવાય જે ઓનલાઈન પદ્ધતિ કોરોના દરમિયાન ચાલુ થઈ હતી એને બંધ કરવામાં આવે. લગ્ન રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ વકીલોને જાતે મળતું નથી, પરંતુ છોકરો કે છોકરીના રજિસ્ટર એડ્રેસ ઉપર સ્પીડ પોસ્ટથી મોકલવામાં આવે છે. રજિસ્ટ્રેશનની ફી ₹100 છે. અધિકારીઓનું વર્તન એમની સાથે બરાબર નથી હોતું એ પ્રકારની પણ રજૂઆત હતી અને ઓનલાઈન એપોઇન્ટમેન્ટ નહોતી ત્યારે 2-3 દિવસનું લગ્ન સર્ટિફિકેટ મળી જતું હતું. હવે મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવવા માટે નાગરિકોએ 10-15 દિવસની રાહ જોવી પડે છે. મેં એમની તમામ એ સિવાય જે લગ્ન નોંધણી કરવાના અધિકારીઓ છે એમના દ્વારા એવી માગણી કરવામાં આવે છે કે બંનેનો ફોટો સાથે હોવો જોઈએ, વિધિનો ફોટો હોવો જોઈએ, બ્રાહ્મણ સાથેનો ફોટો હોવો જોઈએ. જે એમને એવી રીતે પરસીવ કર્યું છે કે આ એક પ્રકારની કનડગત છે. મેં એમને કીધું છે કે આખી તમારા જે પ્રશ્નો છે એમાં અમે લોકો ચીવટભરી રીતે તપાસ કરીશું અને સર્ટિફિકેટ ફિઝિકલી બી મળે, જે લોકો સ્પીડ પોસ્ટના પૈસા ભરે એમને સ્પીડ પોસ્ટથી મળે અને સિસ્ટમ ફાસ્ટ થાય અને વકીલોનું માન સન્માન જળવાય એ પ્રમાણેની અધિકારીઓને સૂચના આપીશું કે ભાઈ આ વસ્તુ સ્પીડમાં થાય અને નાગરિકોને કેન્દ્રમાં રાખી તમામ વ્યવસ્થા ઊભી કરવા માટે કોર્પોરેશન ઘટી.